ડીસામાં ઈ બાઇકની સર્વિસ 1.5 મહિના સુધી ના થતાં કંપનીના શોરૂમ આગળ ગ્રાહકે ઈ બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો। ડીસા ઓલા કંપનીના શોરૂમ આગળ ગ્રાહકે ઈ સ્કૂટરને પેટ્રોલ છાંટી આગ લગાડવાની કરાઈ કોશિશ। ગ્રાહક દ્વારા લીધેલ સ્કૂટર 1.5 મહિનાથી રિપેરિંગ ના કરાતા ગ્રાહક રોષે ભરાયો। ગ્રાહકના મોબાઈલમાં મેસેજ દ્વારા જણાવેલ કે તમારી ઈ બાઇક સર્વિસ થઈ ગઈ છે તો આવીને લઈ જાઓ। જ્યારે ગ્રાહક મગનભાઈ લક્ષ્મણભાઈ રબારી રહેવાસી ખીમતે ઓલા શોરૂમ ડીસા ખાતે ગયેલ ત્યારે જાણવા મળેલ કે હજુ સુધી તમારી ઈ બાઇક સર્વિસ થયેલ નથી અને એના પાર્ટ્સ પણ આવેલ નથી। તેથી ગ્રાહકે ઓલા કંપનીથી કંટાળી પેટ્રોલ છાંટી ઈ સ્કૂટરને સળગાવવાનો પ્રયાસ કરતા ઓલા કંપનીના માલિક અને આજુબાજુના લોકોએ ભેગા થઈ સમજાવવાની કોશિશ કરતા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસને જાણ કરાઈ ત્યારે ઘટના સ્થળે દક્ષિણ પોલીસ પહોંચી ગ્રાહકને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા। જ્યારે અમદાવાદમાં ન મળતા ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ઓલા કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી હોવાના ગ્રાહકે લગાવ્યા આક્ષેપો। બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા। ભાઈ લક્ષ્મણભાઈ મુકામ ખીમત તાલુકા ધાનેરા જિલ્લો બનાસકાંઠા। 1.5 મહિનાથી એ ગાડી નવી લીધી હતી, બંધ થઈ જાય છે। અહીંથી 1.5 મહિનાથી મૂકી છે તો કહે છે કે હજી પાર્ટ નથી આવ્યા, 2 દિવસે આવી એટલે 1.5 મહિનો આ ગાડી અહીં પડી છે ને આજે એને હળગાવવાની છે। હવે મારે કોઈ બીજું કરવાનું છે અને કેસ બીજો નહીં કરવો, કોઈ નથી કરવું, મારે ગાડી હળગાઈ જવાની છે, બીજું કોઈ મારી માગણી હવે કોઈ નથી। બીજો કોઈ આ વસ્તુ લે ને આવી રીતે ઠગાઈ ન કરે એ મારો કહેવાનો હેતુ છે। 1.5 મહિનાથી હેરાન કરે છે। 7 તારીખનો મને મેસેજ મળ્યો કે તમારી ગાડી તૈયાર છે। આ મેસેજ છે ફોનમાં કે તમારી તૈયાર ગાડી થઈ ગઈ, આયા એટલે કોઈ નથી કે હજી તો સામાન નથી આવ્યો। અને હવે કાલે હોરી મેં ફોન કર્યો, હું કાલે બાળી નાખવાની છે તો આજે સવારમાં ગાડી આવી ગઈ કે સામાન હવે તમારો આવી ગયો હશે। તમને ગાડી કે મળે કલાક